માવઠાના માર સામે ઝઝૂમતા ખેડૂત માટે સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત તો કરી, પરંતુ એક તરફ પોર્ટલના તાંધિયાના કારણે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમ તેમ ભટકી રહ્યા છે। આ વચ્ચે જામનગરના કાલાવાડ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પરિપત્ર કરી વિચિત્ર આદેશ કર્યો છે કે ચાલુ વર્ષે આ વિસ્તારના મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક નથી થઈ। 3 મહિના વીત્યા બાદ પણ બાકી વેરાની વસૂલાત થઈ શકી નથી। ત્યારે જો ખેડૂતો કૃષિ સહાય પેકેજના ફોર્મ લેવા આવે તો બાકી વેરાની વસૂલાત કરવી। પરિપત્રમાં એવો ઉલ્લેખ પણ કરાયો કે પહેલા બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। આ પરિપત્રથી ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો। ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટતા કરી કે વેરા વસૂલાતને રાહત પેકેજ સાથે કોઈ લેવા દેવા નથી। ખેડૂતોને વગર વિલંબે જરૂરી કાગળો આપવામાં તમામ ડીડીઓને સૂચના આપી દીધાનો પણ તેમણે દાવો કર્યો છે। વાયરલ થઈ રહ્યો છે, હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માંગુ છું કે એમાં વેરા વસૂલાત અને જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં। તો હું બતાવવા માંગુ છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે। એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી। અને રાહત પેકેજના જે કાગળો છે એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે, વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્રક ખેડૂતોને જોતા હોય એ વગર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી, તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં 6 તાલુકામાં વગર વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ ઉઘરાણી એના સાથે નહીં થશે। તો કાલાવાડના ટીડીઓના પરિપત્રને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો। સરકારે સહાય પેકેજ ખેડૂતોને આપવા માટે જાહેર કર્યું છે કે વેરા વસૂલાત માટે તેવી પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે। સરકારની દાનતમાં ખોટ છે। ખેડૂતોના વિરોધ બાદ બંને પરિપત્ર પરત ખેંચવા માટેની પણ વાત કરી છે। જો દાનત સારી હોય તો આવા પરિપત્ર બહાર પાડવાની શું જરૂર પડી તેવા પણ પ્રશ્નો પાલ આંબલિયાએ પૂછ્યા છે। સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકણું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે? કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા। આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે। આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી। પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે? એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી। પહેલાં જે ખેડૂતોને હેક્ટરે 25,000 મળવાના હતા એ ઘટાડીને 22,000 કર્યા। 4 હેક્ટરનો લાભ મળવાપાત્ર જે નિયમ હતો એ ઘટાડીને 2 હેક્ટર કર્યો। SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવાપાત્ર હતો 1,44,000ની જગ્યાએ માત્ર 44,000 આપવાનો નિર્ણય કર્યો। એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી